કેશોદમાં ગોપાલ ઇટાલિયાના સન્માન સમારોહમાં રાજકીય આગેવાનોમાં આવ્યું છે પરિવર્તન। કેશોદમાં આગેવાનો અને યુવાનો મતદારોનો આત્મા જગાડવા સરકારની કાર્યપદ્ધતિની ઝાટકણી કાઢી છે। કેશોદ ખાતે વિસાવદર પેટા ચૂંટણીમાં વિજેતા બની ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયાનો સન્માન સમારોહ યોજાયો હતો। કેશોદ શહેર તાલુકામાં ગત નગરપાલિકાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ ધારાસભ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં ઉતરી પરિણામને અસર કરી હતી અને તાજેતરમાં જ વિસાવદરની પેટા ચૂંટણીમાં કેશોદના આગેવાનો પદાધિકારીઓ કાર્યકરો પ્રચાર પ્રસારની કામગીરી સંભાળી હતી અને કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા કડવા પાટીદાર સમાજ ખાતે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આવી પહોંચતા જ કાર્યકરોએ ખંભે ઉચકીને જય ગોપાલના નારા સાથે મંચ સુધી દોરી ગયા હતા અને કેશોદ પંથકમાં વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામ પછી સુપુત આગેવાનોમાં ઇનર કરંટ જોવા મળી રહ્યું છે। આજે અગાઉના પક્ષમાં અલવિદા કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે મતદારોનો આત્મા જગાડવા સરકારની આડે હાથ અને ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને ઝાટકણી કાઢી હતી। સાવર ડેરીમાં દૂધના નામે ઝેર વેચી લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે પડકાર ફેંક્યો હતો। સત્તાધીશોના ખોળામાં આરોળતા હોય અને સિંહ ન કહેવાય, સિંહ તો એકલા હોય, સંઘર્ષ કરતા હોય છે। કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિસાવદર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર વિશે કટાક્ષ કરીને જણાવ્યું હતું વિસાવદર નગરપાલિકા બ વર્ગની હોય ને ત્યારે કેશોદ નગરપાલિકા અ વર્ગની હોય। લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર વહીવટ થતો હોય જેથી વિસાવદર નગરપાલિકાના પ્રશ્નો આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં ધ્યાન આપતા નથી। કેશોદ ખાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માન સમારોહમાં વિસાવદરવાડીના પ્લે કાર્ડ કાર્યકરો હાથમાં લઈ અને પેલી હરોળમાં બેસી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ધ્યાન આકર્ષિત કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંગઠન જ સર્વોપરીની રાજનીતિ શરૂ કરતા જનપ્રતિનિધિઓ બિચારા બની ગયા તો આક્ષેપ કર્યા હતા કે કેશોદ ધારાસભા મત વિસ્તારની 30 વર્ષની ભાજપનો ગઢ ગણવામાં આવે છે। પાટીદાર અનામત આંદોલન દરમિયાન પણ કેશોદ ધારાસભાની ચૂંટણીમાં ભગવો લહેરાયો હતો અને નગરપાલિકામાં ત્રિપાખીઓ ચૂંટણી બાદ ગઠબંધનની નગરપાલિકાનું શાસન કેશોદવાસીએ જોયેલું છે ત્યારે આગેવાનો અને કાર્યકરોનો ઉત્સાહ મતદારોનો આત્મા જગાડવામાં કેટલાક અંશે સફળ થાય છે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। કેશોદના શરદ ચોક વિસ્તારમાં લેવા પટેલ સમાજ ખાતે પણ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનું લેવા પટેલ સમાજના આગેવાનો પદાધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કેશોદ પંથકના સંખ્યાબંધ રાજકીય આગેવાનો પોતાના પક્ષના આંતરકલથી નારાજ છે પરંતુ થોભો અને રાહ જોવાની નીતિ અખ્તિયાર કરી અને માહોલ જોવાની સાથે રાજકીય ઉથલપાથલ થવાની સંભાવના વચ્ચે અટકી પડ્યા છે। કેશોદ પંથકમાં મતદારોને આમ આદમી પાર્ટી પાસે અપેક્ષાઓ વધી રહી છે એ નગ્ન સત્ય છે અને પરંતુ સક્ષમ આગેવાની ઘસાઈ ગયેલા કાટલાને બદલે નવો ચહેરો ઉજાગર કરવામાં આવે તો પરિવર્તન કોઈ રોકી શકશે નહીં। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજે કેશોદની અંદર એક વિશાળ સન્માન સમારોહ અને પક્ષ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતો મતદારોએ ગુજરાત આખાની અંદર એક નવી ક્રાંતિ પેદા કરવાનું કામ કર્યું છે। એ ક્રાંતિના કારણે ગુજરાતભરમાંથી હજારો લોકો હિંમત કરીને પૂરી આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા ત્યારે કેશોદમાં પણ કેશોદના આગેવાન એમડી પટેલ સાહેબના સુપુત્ર તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તે સિવાય નિલેશભાઈ અઘેરા જેવો અજાબ તાલુકા પંચાયત સીટના ભાજપના સભ્ય છે હાલમાં, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ભીખુભાઈ ગઢવી જેઓ ખરેણી ગામના તાલુકા પંચાયત સીટના સભ્ય છે ભાજપમાંથી। એ સિવાય 3 જેટલા વર્તમાન સરપંચશ્રીઓ, 6 જેટલા પૂર્વ સરપંચશ્રીઓ, એ સિવાય ઉપસરપંચશ્રીઓ, જ્ઞાતિના આગેવાનો, વેપારી મંડળના પ્રતિનિધિઓ, સમાજની અલગ અલગ વર્ગના અનેક યુવાનો એમ મળીને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે કેશોદમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। એ બદલ હું સૌનું સ્વાગત કરું છું અને વિચારવાનો મુદ્દો કે ગર્વ લેવાનો મુદ્દો એ છે કે 87 વિસાવદર વિધાનસભા પછી તાત્કાલિક કરંટ 88 કેશોદ વિધાનસભામાં દેખાઈ રહ્યો છે। એ બતાવે છે કે હવે 88, 89, 100 ઉપર જ આખી વાત વહી જવાની છે। ગોપાલભાઈ, વિસાવદરની આપણે શપથ લીધી છે ધારાસભ્ય તરીકે, તો વિસાવદરના જે પ્રાથમિક પ્રશ્નો છે, રોડ રસ્તા,
તમે કીધું ક્યાંક ને ક્યાંક અમે સરકાર પાસે લાચાર છીએ. ના ના, કોણે કીધું લાચાર છીએ? સરકાર લાચાર છે? નહીં નહીં નહીં, સરકાર ભાજપ લાચાર છે. એનું એના અધિક ના 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 ના, પરિવર્તન તમે શું લાવો છો? હા, વિસાવદરની જનતાને અમે પરિવર્તન લાચાર મોકલે છે. માણસો નથી, અમે ફાઇટર માણસો છીએ. વિસાવદરની પ્રજા ભાજપ લાચાર પાર્ટી છે. ભાજપના ધારાસભ્યો લાચાર. પૂછો તમે કેશોદના ધારાસભ્યને કલેક્ટર પાસે કેટલું ઉપજે છે એનું. વિસાવદરની પ્રજાને પરિવર્તન ભાજપના ધારાસભ્યોનું સરકારી તંત્ર પાસે શું ઉપજે છે? કઈ નહીં. ભાજપના ધારાસભ્યો લાચાર છે. સાંભળો, ગઈકાલના છાપામાં એવું આવ્યું કે ગુજરાતના 26 સાંસદોએ 250 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 10 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ થયો. શું કામ? લાચાર છે એ લોકો. અમે ફાઇટર માણસો છીએ. ગુજરાતની જનતાએ અમને જવાબદારી ફાઇટ કરવાની સોંપી છે. અમે ફાઇટ કરશું. ગોપાલભાઈ, આપણે જે સાવરડેરી ઉપર એટલો મોટો આક્ષેપ છે, તો એ આક્ષેપ સાબિત ક્યારે કરશે? સાવજ ડેરી મારી ઉપર FIR કેસ કરે ત્યારે હું સાબિત કરીશ. ગોપાલભાઈ, આપણે દિલ્હીની અંદર જે શિક્ષણ અને આરોગ્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું અને ત્યારબાદ આ પાર્ટી છે એ મોખરાનું સ્થાન આગળ વધ્યું. હવે આપણે વિસાવદરમાં અપેક્ષા રાખીએ છીએ કે 2 વર્ષ દરમિયાન શિક્ષણ અને આરોગ્ય વિશે તમે શું કરો? અપેક્ષા પૂરી થશે. ગોપાલભાઈ હરણફાળની રીતે આગળ